તો ભરૂચમાં ઐતિહાસિક જામા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો। વિવાદિત સ્થળ જૈન તીર્થ હોવાનો દાવો ફરી ચર્ચામાં આવ્યો છે। જૈન સંતોએ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી। વિવાદિત સ્થળને સમણી વિહાર ગણાવાયું છે, ત્યારે ભોંયરામાં જવાની મંજૂરી ન મળ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। રાજસુંદર વિજયજી મહારાજ સહિત આગેવાનો ત્યાં હાજર છે। જૈન સંતો દ્વારા ધરોહરના સંરક્ષણની અહીંયા માંગ ઉઠી છે। ભરૂચમાં જે ઐતિહાસિક જામા મસ્જિદ આવેલી છે તે જૈન તીર્થ સ્થળ હતું તેવી ક્યાંક અત્યારે માંગ ઉઠવા પામી છે। એક દાવો પણ કરવામાં આવ્યો છે। ત્યાં જૈન સાધુ સંતો પહોંચ્યા છે અને તેના સંરક્ષણની માંગ ઉઠી છે। જોકે તેમને ભોંયરામાં જવાની પરવાનગી આપવામાં નહોતી આવી। તેમણે કહ્યું છે કે આ જે સ્થળ છે તે સમણી વિહાર છે, અમને ત્યાં પૂજન અર્ચન એટલે કે અમારું જૈન તીર્થ સ્થાન છે, ત્યાં અમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ હજી આખા વિવાદનો કોઈ ઉકેલ નથી આવ્યો। કારણ કે ઐતિહાસિક છે અને વર્ષોથી અહીંયા મસ્જિદ બનેલી છે, પરંતુ અહીંયા જૈન સમાજ દ્વારા જૈન તીર્થ સ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટનો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલું સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ। અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે।